મોરબી વિશે તમે શું કહેશો? મોરબી તમને કેવું લાગે છે? મોરબીની ધરતી એવી છે, મોરબીનું વીર એવું છે કે મોરબી અન્ય લોકોને કોઈ પણ માણસ આવ્યો અને સારી વિચારધારા લઈને આવ્યો એટલે એનો વિકાસ થાય. ત્યારે કાકા બીજું એ પૂછીશ કે મોરબીનું હવે ડેવલપમેન્ટ કઈ રીતના થઈ શકે? મતલબ મોરબી ઓલરેડી પહેલાના સમય કરતાં ઘણું બધું આગળ આવી ગયું છે, પણ હવે મોરબીનો વિકાસ કઈ રીતના થઈ શકે? કે આવડો મોટો ઇકોનોમિક ગ્રોથ હોય, આટલું બધું ક્રાઉડ મોરબીની અંદર વસતું હોય, ત્યારે લોકોની સુખાકારી માટે મોટા ક્રાઉડની અંદર એક ક્રાઇટથી જે કામ થતા હોય. માની લો કોઈ બાળક એવું છે કે જેમને પેઢીથી કોઈ પણ એક ધંધો ચાલ્યો આવે છે અને કદાચ એ બાળકનો દ્રષ્ટિકોણ એવો થઈ ગયો કે મારે ભણવાની જરૂર નથી, મારે તો પપ્પાનું ચાલે છે સરસ, તો મારી તો ખુરશી રેડી છે. હાઈ ટેકનોલોજીનો જમાનો છે, હાઈ પોસ્ટિંગનો જમાનો છે, હાઈ ઇકોનોમિકનો જમાનો છે, હાઈ ક્વોલિફિકેશનનો જમાનો છે. તો હાઈ ક્વોલિફિકેશન માટેની જે થતી કોલેજો. પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડોક્ટર અમીષાના નવા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે ડોક્ટર અને એન્કર અમીષા રાજ. પોડકાસ્ટ કે જે આપણે વીકલી અપલોડ કરતા હોઈએ છીએ અને પોડકાસ્ટનો હેતુ પણ એ જ હોય છે કે મોરબીના એવા વ્યક્તિ આપણી સાથે જોડાઈ વાતચીત કરવા માટે કે જેનાથી કંઈક નવું જાણવા મળે, કંઈક નવું શીખવા મળે, મોરબીવાસીઓ કઈ રીતના એક સાથે આવીને આગળ વધી શકે એ હેતુથી આપણે આ પોડકાસ્ટ જે છે એ કરતા હોઈએ છીએ. અને દર નવા એપિસોડમાં આપણી સાથે નવા ગેસ્ટ જોડાતા હોય છે. ત્યારે આજે પણ આ એપિસોડમાં આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. આપણી સાથે આજે ગોવિંદભાઈ વરમોરા, એટલે કે આપ સૌ એમને જાણો છો, ગોવિંદ કાકા આજે આપણી સાથે એપિસોડમાં જોડાયા છે. એમના ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો તેઓ સરદારધામના ટ્રસ્ટી છે, મતલબ ઉપપ્રમુખ કહી શકીએ આપણે, ફાઉન્ડર જે છે, ઉપપ્રમુખની જે ટીમ હોય એમાં તેઓ સાથે છે. સાથે સાથે ઊંઝા ઉમિયા માતાજી મંદિરના પણ તેઓ ટ્રસ્ટી છે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્લેટિનમ ટ્રસ્ટી છે અને સિદ્ધસર મંદિરના પણ તેઓ ટ્રસ્ટી છે. ઉદ્યોગોની સાથે તો જોડાયેલા જ હતા, પરંતુ સેવાકીય પ્રવૃત્તિ અને સેવા અને ધર્મ તરફ પણ એમનું અત્યારે જે છે જીવન આગળ ચાલી રહ્યું છે. ત્યારે આજના એપિસોડમાં આપણે ઘણી બધી ડિટેલ ચર્ચા કરી છે, જેમ કે મોરબી વિશે વાત કરી છે, મોરબીનો ભૂતકાળ, મોરબીના ઇન્ડસ્ટ્રીની શરૂઆતના દિવસોની વાત કરી છે, કઈ રીતના ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ થયું, ઉદ્યોગોનો વિકાસ કઈ રીતના થયો, એ બધી જ વાતો કરી છે. યંગ જનરેશન અને એમના માતા પિતા વચ્ચેના રિલેશનની વાત કરી છે. સાથે સાથે ભારત દેશ વિશે પણ અહીંયા વાત કરવામાં આવી છે કે કઈ રીતના દેશનો વિકાસ થઈ રહ્યો છે, અત્યારે વિશ્વ ફલક પર ભારત દેશ કઈ રીતના એમની છાપ છોડી રહ્યું છે. તો એ બધા વિષયો પર વાત કરી છે. સાથે સાથે મેઇન આ આપણા પોડકાસ્ટનો હેતુ એ હતો કે સેવા, ધર્મ, સંસ્કૃતિ તરફ કઈ રીતના અત્યારનું યંગ જનરેશન જે છે એમને વાળી શકીએ આપણે. ખાસ એ હેતુથી આજનો એપિસોડને શૂટ કરવામાં આવ્યો છે. તો જેટલા પણ લોકો આ જોઈ રહ્યા છે એ યંગ જનરેશન હોઈ શકે છે, માતા પિતા હોઈ શકે છે, બધા જ એમના પરિવારની સાથે આ એપિસોડ જે છે જોઈ શકે છે. તો આ પોડકાસ્ટના એપિસોડને એન્ડ સુધી જોવો. સો ફાઇનલી આજના આપણા નવા એપિસોડમાં, એટલે કે પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડોક્ટર અમીષાના નવા એપિસોડમાં આપણી સાથે ગોવિંદ કાકા જોડાઈ રહ્યા છે, ગોવિંદભાઈ વરમોરા, કે જેને તમામ મોરબીવાસીઓ તો જાણે જ છે. ઓલરેડી ગોવિંદ કાકાનું સ્કેડ્યુલ વધારે બિઝી હતું, પણ ફાઇનલી આજે ગોવિંદ કાકાએ આપણને સમય આપ્યો છે. કાકા, આપનું મોરબી અપડેટના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. કેવું ચાલે છે જીવન? બહુ સરસ. પહેલાં તો હું એમ કહું કે મોરબી અપડેટને મારા હૃદયપૂર્વકના ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમે જે લોકોને સમાચારો પહોંચાડો છો, પ્રેરણાદાયક કામ કરી રહ્યા છો અને લોકોને શુદ્ધ સમાચારો આપવા માટેની જે નેતૃત્વ કરી રહ્યા છો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું વિશેષમાં તો મોરબી અપડેટની સાથે બેઠો હોય ત્યારે મને એમ થાય કે આ તમારું જે કામગીરી છે લોકોને પ્રેરણા પૂરી પાડવા માટેની, તો મને એમ થાય કે મારા જીવનની તમે વાત કરો છો કે શું કહેવું ઘટે. તો હું મારા જીવનની વાત કરું તો મને મોરબી ખાતે આવ્યા પછી, મારું નેટિવ પેલેસ છે મૂળ સુરેન્દ્રનગર જિલ્લો, સરા ગામ, પણ 1983માં હું મોરબી આવ્યો અને આવ્યા પછી પૂજ્ય વડીલ મુરબ્બી શ્રી આપણા વધુજી બાપા OR પટેલ સાહેબના સાનિધ્ય મળવાથી OR બાપાએ સામાજિક સેવામાં મને જોડ્યો અને સામાજિક સેવા માટે એમના વિચારો કે બાપા એમ કહેતા હતા કે ભાઈ સમાજને સુખી કરવો હોય તો શિક્ષિત થાવ, શિક્ષિત થાવ તો વિકસિત થાવ, શિક્ષિત વિના વિકસિત ન થવાય, એવી બાપાની વિચારધારા હતી. વિચારધારાને અનુસંધાને બાપાએ લોકોને શિક્ષિત કરવાના ખૂબ કામો કરાવ્યા અમારી પાસે
અને અમારાથી પરિસ્થિતિ પ્રમાણે અમે થાય એટલે એ કામમાં સતત જોડાયેલા રહ્યા. 25 વર્ષથી સમાજના વિકાસના શિક્ષિત કરવાથી જે કામો થાય એના માટેના જે કંઈ પ્રકલ્પો, જે કંઈ સમાજ મંદિર અથવા સમાજ દ્વારા જે કંઈ વાતો આવે એને વધુમાં વધુ બળ મળે, કામ કરતા હોય એને હૂંફ આપી, કામ કરતા હોય એને આર્થિક સહયોગ માટે શક્ય હોય ત્યાં સુધી એને આપણે સહયોગી બની, મારું યોગદાન હોય એટલું નહીં પણ સમાજમાંથી દાતાઓ ઢંઢોળી અને કામ કરતા માણસોને જે શૈક્ષણિક સંકુલો બનાવવા માટેની કે જરૂરિયાતો હોય એ પૂર્વ કરવા માટેની આપણે કામગીરી કરી. અને એ સિવાયની સમાજની અંદર કુરિવાજો ચાલતા હોય એને દૂર કરવા માટેની લોકોને આપણે પ્રેરણા પૂરી પાડવાનું કામ કર્યું. વ્યસનથી દૂર રહે અને સમાજ સુખી થાય એના માટેના શક્ય હોય એટલે આપણે સામાજિક પ્રયાસો કર્યા. જાહેર જીવનમાં 25 વર્ષથી આવા કામમાં હું જોડાયેલો. આરોગ્યમાં પણ ક્યાંય પણ જરૂર પડે તો આરોગ્ય માટેની ક્યાંય પણ કેમ્પસ બનતા હોય અથવા બ્લડ ડોનેશન બનતા હોય, બીજા કેમ્પ બનતા હોય તો એમાં સહાયભૂત થવાનું, સામૂહિક રીતે લોકોને જોડી અને લોકોને મદદરૂપ થવા માટેના આપણે થાય એટલા કામ કરવાની વૃત્તિથી આપણે આગળ વધ્યા છે. એ આજના પરિસ્થિતિ પ્રમાણે સામાજિક વાતમાં વાત કરીએ તો મને જે સામાજિક પ્લેટફોર્મ કામ કરવાનો મોકો મળ્યો છે એના અનુસંધાન સમાજની ગુજરાતની ટોપ લેવલની સંસ્થાઓ છે, સરદારધામ છે, એના એક ઉપપ્રમુખ તરીકે મને જવાબદારી સોંપીને કામ ચાલી રહ્યું છે. ઊંઝા મંદિર ઉમિયા માતાજી સંસ્થાન જે વિશ્વના કડવા પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર છે એ સંસ્થાનના ટ્રસ્ટી તરીકે પણ મને સેવા કરવાનો મોકો માતાજી આપ્યો છે. એવી જ રીતે સિદ્ધસર મંદિરના ઉમિયા માતાજી સૌરાષ્ટ્રનું મધ્યવર્તી કેન્દ્ર છે એ સંસ્થામાં પણ મને ટ્રસ્ટી તરીકે છેલ્લા 25 વર્ષથી ઓર બાપાના આશીર્વાદથી સેવા કરવાનો મોકો મળ્યો છે. અને એવી જ એક સંસ્થા છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ ખાતે, એ પણ બહુ મોટી સંસ્થા બનવા જઈ રહી છે. 1000 કરોડનો પ્રોજેક્ટ છે. એ પણ સંસ્થામાં ટ્રસ્ટી તરીકે હું સેવા આપી રહ્યો છું. ત્યારે સમાજમાં વધુમાં વધુ કામ કેમ થાય, લોકોની પ્રગતિ કેમ થાય, લોકોની સુખાકારી કેમ મળે, ઓછામાં ઓછા ખર્ચે લોકો પોતાના જીવનને વિતાવે અને પોતાના વિકાસમાં એમની શક્તિનો દુર્વ્યય ન થાય અને વિકાસની ગતિમાં લોકો આવે, એવા જે કે અનેકવિધ પ્રકલ્પો આવતા હોય એવા કામમાં વધુમાં વધુ બીજા કોઈ પણ ટ્રસ્ટમાં ક્યાંય પણ પ્રેરણા આવતી હોય તો એમાં આપણે બળ પૂરું પાડતા હોય છે. વિનંતી આવતી હોય છે. જૈન સમાજમાં પણ એટલું બધું કામ કરવાના મોકો અને સેવા કરવાના મોકા આવતા હોય છે, એની ઝડપતા હોય છે. મોરબી પંથકની આજુબાજુમાં મારા ફાધરે જૈન સંપ્રદાય માટે વિહારધામો 12 વિહારધામો બનાવ્યા. મારા બાપુજીના માર્ગદર્શનથી અને યોગદાનથી સમાજને અને અમારું વધુમાં વધુ યોગદાન આપીને 12 વિહારધામો મોરબીની પેરેફેરીમાં બાપુજીએ બનાવ્યો. કહેવાનો મતલબ કે જૈન સમાજમાં પણ એટલું પદાર્પણ છે. એવું ને એવું સ્વામિનારાયણ સંપ્રદાયની હરેક સંસ્થાઓમાં અમારું જોડાણ, લાગણી, પ્રેમ અને સેવાકીય પ્રવૃત્તિઓ હોય એને અમે સ્વીકારતા હોઈએ છીએ. એવી જ રીતે અન્ય સમાજની, કોઈ પણ સમાજની હોય, કોઈ પણ સંપ્રદાયની હોય, એમાં સામાજિક સેવાના પ્રકલ્પમાં કાંઈ પણ આવતું હોય, ચાહે જલારામ બાપાની સંસ્થા હોય, ચાહે વીરપુરની બીજા કોઈ પણ સંપ્રદાયની હોય, ચાહે હિન્દુ મુસ્લિમની સંયુક્ત સમૂહ લગ્ન હોય, કોઈ પણ હોય, ચાહે અન્ય સમાજના સમૂહ લગ્નો હોય, જનરલ સમાજના સમૂહ લગ્નો હોય, જ્યાં જ્યાં પ્રકલ્પો ઊભા થાય અને સમાજમાંથી આપણને વિનંતી આવે તો એ વિનંતીને માન આપીને આપણે એમાં બનતો સહયોગ આપતા હોય છે. આ મારા જીવનમાં વર્ણાયેલી વાસ્તવિકતા છે. અને એ પ્રમાણે માત્ર ને માત્ર સેવાના પ્રકલ્પ સિવાયનું આપણે કોઈ વિચાર નહીં, કોઈ સત્તાના સ્થાનને ધ્યાનમાં લીધા વિના થાય એટલું કામ કરવું. મારા જીવનના વિચારોની વાત કરું ને તો હનુમાનજી જે તરીકે એનું જીવન જીવી અને સેવક ભાવથી ભગવાનની સેવા કરી અને આજે હિન્દુસ્તાનમાં કોઈ પણ ગામ એવું ન હોય કે હિન્દુ હોય એમાં હનુમાનજીનું સ્થાન ન હોય. એ એટલા માટે કે માત્ર ને માત્ર સેવાથી જ જોડાવાનું જીવનમાં, બીજો કોઈ વિચાર રાખ્યા વિના સેવક તરીકે સમાજની સેવામાં આપણાથી યથાયોગ્ય શક્તિથી, મનથી, ધનથી જે યથાયોગ્ય હોય એ પ્રમાણે સમાજ સેવા કરી અને સમાજના ઉત્થાનમાં થાય એટલો સહયોગ આપી
સરકારની સંસ્થાઓ ઘણી વખત સરકાર દ્વારા પણ સમાજની કાર્ય પદ્ધતિઓ આવતી હોય એમાં પણ આપણે સહયોગી બનવા માટે સરકાર સાથે પણ કામ કરવામાં આપણને મોકા મળ્યા છે. એવી જ રીતે ઉદ્યોગમાં આજે હું સિરામિક ઉદ્યોગમાં સનાટ ગ્રુપ મારી કંપનીનું નામ છે. સિરામિક ઉદ્યોગના ફાઉન્ડર તરીકે વરમોરા અને સનાટના ફાઉન્ડર તરીકે આજે ભગવાને મને આ સ્ટેજે પહોંચાડ્યો છે. અને એ જ રીતે હું 25 વર્ષથી સિરામિક ઉદ્યોગમાં બેઠેલો છું. મારું યુનિટ જે સ્થાપ્યું ત્યારે ગણ્યા ગાંઠા યુનિટો મોરબીમાં હતા. આજે વર્લ્ડ લેવલે સિરામિક ઉદ્યોગ નામના મેળવીને બેઠું છે. આખા વર્લ્ડના વધુમાં વધુ ધંધા માટેનું કોઈ એક જ સેન્ટર હોય તો એવું મોરબી છે. અને એ ઉદ્યોગના પાયામાં શરૂઆતથી પણ આપણને લોકોને જોડવા માટે, લોકોને સાથે રાખવા માટે, વિકાસની દિશા માટે અને આવતા જમાનાની ટેકનોલોજી લાવીને ઇટાલીથી કે ચાઇનાથી ગમે ત્યાંથી નવા પ્રકલ્પો આવે અને ઉદ્યોગનો વિકાસ કેમ થાય, પડતર કોષ કેમ નીચે આવે અને ઉદ્યોગ કેમ વિકાસ ફાલે ફૂલે અને દુનિયાના પ્લેટફોર્મ ઉપર જવા માટે આપણે શું કરી શકાય, આવા બધા વિચારોને સાંકળીને ઉદ્યોગ ચલાવ્યો છે. તો આજે એ ઉદ્યોગની સફળતામાં પણ ભગવાને અમને જે ખૂબ આશીર્વાદ આપ્યા છે ને એ પ્રમાણે ઉદ્યોગમાં પણ સફળ રહ્યા છે. આ વિશેષ વાત કરતાં હું એમ કહું કે બહેનો માટે આજે બહેનો માટે પણ પ્રેરણા માટે ઠેકાણે ઠેકાણે જ્યાં બહેનોના કાર્યક્રમો હોય બહેનોને કાર્યક્રમો બનાવી અને સમાજની વિકાસની ગતિમાં યુવાનો પણ જોડાય, બહેનો પણ જોડાય અને સમાજના જે કંઈ પ્રકલ્પો જેનાથી જે થઈ શકે એવા વિચારોને બળ મળે, પ્રસારિત થાય, એના માટેની જે કંઈ કાર્યવાહી કરવાની થતી હોય બહેનો દ્વારા, યુવાનો દ્વારા જોડી અને વિકાસની ગતિમાં અને આ સમાજનો વિકાસ તો રાષ્ટ્રનો વિકાસ એવી સદ્ભાવના સાથે આપણે કામ કરી રહ્યા છીએ. યસ. અને કાકા તમારી સાથે જ્યારે પણ વાત કરતા હોય ત્યારે એમાંથી કંઈક ને કંઈક નવું શીખવા મળતું હોય છે અમને બધાને. પોડકાસ્ટની આપણે ઇન્ટરવ્યૂની શરૂઆત કરીએ પહેલાં પણ કાકા સાથે ઘણી બધી વાત થઈ અમારા ઓફિસમાં અને જેટલી પણ વાત કરી એમાંથી કંઈક એવી મોટિવેશનની વાત અમને મળી જાય કે જેનાથી અમને પ્રેરણા મળે. અને ડેફિનેટલી આ પોડકાસ્ટ જેટલા લોકો જોવાના છે એમને પણ ડેફિનેટલી એ મોટિવેશન, એ ઉત્સાહ જે છે આગળ જીવનમાં એ મળી જવાનો છે. પેલું કહેવાય ને કે અનુભવથી મોટો શિક્ષક કોઈ નથી હોતો. અને આપણા વડીલ જે છે ને અવારનવાર એક લાઈન એવી કહેતા હોય છે કે આ વાળ અમથા ધોળા નથી થયા, બધી ખબર પડે છે અમને. તો કાકા તમે મોરબીને એકદમ નજીકથી જોયું છે. તમે મોરબીની જ્યારે ઇન્ડસ્ટ્રીની શરૂઆત હતી ત્યારથી પણ મોરબીને જોયું છે, એની પહેલાંથી પણ જોયું છે અને હાલ પણ તમે મોરબીનો પ્રોગ્રેસ અત્યારે જોઈ રહ્યા છો. મોરબી વિશે તમે શું કહેશો? મોરબી તમને કેવું લાગે છે? મોરબી વિશે હું કહું ને તો મારી જાતને હું એટલી ધન્યતામાં લઈ જવા માગું છું કે મારા સદનસીબે કંઈક આ ધરતીમાં મને ઉદ્યોગપતિ તરીકે આવવાનો મોકો મળ્યો. મોરબીની ધરતી એવી છે, મોરબીનું વીર એવું છે કે મોરબી અન્ય લોકોને કોઈ પણ માણસ આવ્યો અને સારી વિચારધારા લઈને આવ્યો એટલે એનો વિકાસ થાય ને થાય. 99% કહું ને ત્યાં સુધી ખોટો ન પડું. જેનું જે કેરિયર, જેનું જે લેવલ, જેની જે બૌદ્ધિકતા અને જેનું જેવું પ્લેટફોર્મ એ પ્રમાણે મોરબી આવી જાય એટલે એનું ડેવલપિંગ હોય. આ મોરબીની તાસીર છે. અને મોરબીની તાસીરમાં ડેવલપિંગ આવડું મોટું છે એનું કારણ એક જ છે કે મોરબીના લોકો કોઈ પણ સમાજના હોય એકબીજાને સહાયભૂત થવાની મોટી સમજણ લઈને બેઠા છે. એકબીજાને મદદરૂપ થવા માટે મોટી સમજણ લઈને બેઠા છે. અન્ય ફિલ્ડમાં, અન્ય ટ્રેડની અંદર ધંધા ખૂબ ખીલતા હોય પણ એકબીજાને મદદરૂપ થવાના માનસિકતામાં ઓછા હોય છે. અને મોરબી એ બાબતમાં સૌથી મોખરે છે એ એકબીજાને હેલ્પફુલ થવું અને બધાનો વિકાસ થાય. આપણો વિકાસ થાય એમાં બધાનો વિકાસ અને બધાની સુખાકારી મળે એમાં મોરબીની માનસિકતાની ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે. અને એના લીધે જ આજે મોરબી વર્લ્ડ લેવલે વિદેશમાં ઉદ્યોગમાં આગળ આવીને બેઠું છે. આજે મોરબીમાં વધુમાં વધુ ટેક્સ ભરાય છે. ઇકોનોમિકલ કહી તો આ સ્ટેજે બેઠું કે એક જ સિટીની અંદર આવડા નાના સિટીની અંદર આવડું મોટું ઇકોનોમિકલ જો ગ્રોથ હોય તો એના માટે મોરબી માટે અમે ગૌરવ લઈ શકીએ કે વધુમાં વધુ ટેક્સ જો સરકારને ભરતું હોય ને એવું આવડા સેન્ટરની અંદર તો એ મોરબી છે. તો એનું કારણ એક જ છે કે મોરબીની ધરતી, મોરબીના લોકો, મોરબીની જે સંસ્કારિતા અને સમજણ જે કંઈ છે ને એના હિસાબે આ વિકાસનો ગ્રોથ મળ્યો છે. અને એ વિકાસની ગ્રોથની સાથે સૌને આવતા યુગની અંદર હાઈટેક જમાનામાં
આગળ લઈ જવા માટેની વિચારધારાને સૌ ફોલો કરી રહ્યા છે. આજના યુવાનોને આ ખોટા રસ્તે વળી ન જાય અને હાઈટેક જમાનાની અંદર હાઈટેકના ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ થાય અને વિકાસની ગતિમાં કેમ આગળ વધે અને લોકો દુનિયાના પ્લેટફોર્મ ઉપર કેમ આપણી નામના વધે ને કેમ આપણો વિકાસ પહોંચે અને નિકાસ કરવાના ક્ષેત્રોના વધુમાં વધુ સંશોધન કરીને વધુમાં વધુ નિકાસ થાય અને દેશની એક ઇન્કમ વધે એવા વિચારો સાથે ઉદ્યોગ આગળ વધી રહ્યો છે. એને ફલશ્રુતિમાં આજે આ વિકાસની દિશા ઉપર આ મોરબી બેઠું છે. યસ અને મોરબી ભલે સેન્ટર આપણે જોઈએ તો આમ નાનું છે, પણ સૌથી વધારે આપણા દેશમાં ઇકોનોમીમાં જે ફેરફાર લાવી શકતું હોય તો એ આપણું મોરબી શહેર છે. અને ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ તો એમાં પણ મોરબી જે છે મોખરે આવે છે. અને હવે તો ચાઇનાને પણ ટક્કર દેવા માટે મોરબી જે છે સક્ષમ થઈ ગયું છે. અને વી રિયલી હોપ કે થોડા જ સમયમાં જે છે એ ભારત નંબર 1 દેશ બની જાય ઇકોનોમીની દ્રષ્ટિએ. ત્યારે કાકા બીજું એ પૂછીશ કે મોરબીનું હવે ડેવલપમેન્ટ કઈ રીતના થઈ શકે? મતલબ મોરબી ઓલરેડી પહેલાના સમય કરતાં ઘણું બધું આગળ આવી ગયું છે, પણ હવે મોરબીનો વિકાસ કઈ રીતના થઈ શકે અહીંયાથી? વિકાસ થવામાં ઇકોનોમિકલ ગ્રોથ ઘણો બધો છે, પણ સિટીની રીતે ડેવલપ કરવામાં એક રાજકીય રીતે હું રાજકીય માણસ નથી, પણ મારી વિચારધારા પ્રમાણે હું એવું માનું છું કે આવડો મોટો ઇકોનોમિક ગ્રોથ હોય, આટલું બધું ક્રાઉડ મોરબીની અંદર વસતું હોય, ત્યારે લોકોની સુખાકારી માટે મોટા ક્રાઉડની અંદર એક ક્રાઇટથી જે કામ થતા હોય કે નાનું ગામ હોય તો ગ્રામ પંચાયત હોય, તાલુકો હોય તો તાલુકા પંચાયત હોય, નાનું સિટી હોય તો નગરપાલિકા હોય, અને મોટું મેગા સિટીમાં મોટી વ્યવસ્થાની જરૂરિયાત દેખાતી હોય મોટા ક્રાઉડમાં તો મહાનગરપાલિકા હોય. તો મારું પોતાનું એવું માનવું છે કે મોરબીની આજની જે ક્રાઉડની સ્થિતિ અને જે જરૂરિયાત છે એ પ્રમાણે મહાનગરપાલિકાની ખાસ વધુમાં વધુ જરૂરિયાત આજનો સમય કહે છે એવી મારી અનુભૂતિ સતત થયા કરે છે. અને લોકો એટલા બધા છે ને, મોરબી સિટી જે જૂનવાણી સિટી બનેલું ને રોડ રસ્તા તો જૂનવાણી સિટી મુજબ જ હોવાના છે. તો રસ્તા પહોળા હોય, એની મેન્ટેન કરવા માટેની સુવિધા હોય, એને લોકોની સુખાકારી માટેના જાહેર ક્ષેત્રના સ્થળો હોય, આ બધું મહાનગરપાલિકા બને તો જ શક્ય બને છે. તો એના માટે મારું પોતાનું ઇન્ટેન્શન એવું છે કે મોરબી પ્રોપર સિટી માટે મહાનગરપાલિકાની તાતી જરૂરિયાત છે. હું એવું માનું છું. યસ, ઇકોનોમી આપણે વાત કરીએ તો એ તો ડેફિનેટલી મોરબીમાં આગળ છે જ, પણ જે સંપૂર્ણ રીતે મોરબીનો વિકાસ થવો જોઈએ એને થોડો સમય છે અને એ બધું થઈ શકે છે જો કંઈ પણ આપણે મોરબીના ડેવલપમેન્ટ માટે વિચારી રહીએ તો એ મહાનગરપાલિકાના લીધે કદાચ શક્ય બની શકે છે. ઓકે કાકા, આપણે આગળ પણ વાત કરી કે શિક્ષણ ખૂબ જરૂરી છે જીવનમાં, તો અત્યારની યંગ જનરેશનને કેટલું શિક્ષણમાં ધ્યાન આપવું જોઈએ? કદાચ માની લો કોઈ બાળક એવું છે કે જેમને પેઢીથી કોઈ પણ એક ધંધો ચાલ્યો આવે છે અને કદાચ એ બાળકનો દ્રષ્ટિકોણ એવો થઈ ગયો કે મારે ભણવાની જરૂર નથી, મારે તો પપ્પાનું ચાલે છે સરસ, તો મારી તો ખુરશી રેડી છે, તો એ સમયે એ બાળક માટે શિક્ષણ કેટલું જરૂરી છે? એના માટે લોકો જે બાળકના વાલીઓ છે ને એ મોસ્ટ ઓફ રૂરલમાંથી આવ્યા છે ને મોરબીમાં આવીને વસ્યા છે. તો એ લોકોને પોતાને હવે જાગૃતિ શિક્ષણ માટેની સમાજમાં બધા સમાજમાં આવી ચૂકી છે, પણ એ શોર્ટ ટાઈમમાં જાગૃતિ આવેલી છે. પણ આમ જોઈને તો કંઈ તો આપણા જે સ્ટેટ વખતનું એ એલડી કોલેજ આપણી બની લગદીસિંહની કોલેજ, આપણા સ્ટેટ પણ એ આ બાબતમાં માનતા હતા કે કોલેજ બનાવી અને લોકોને સુખાકારીમાં શિક્ષણ બાબતમાં આજની તારીખમાં ભારતભરમાં ગમે ત્યાં જાય તો હું એલીનો વિદ્યાર્થી છું એવું આપણને જાણવા મળે. એ એક ગ્રોથનો એક પાયો હતો. બહારથી આવેલા વિદ્યાર્થીઓ અહીંથી શિક્ષણ લઈ અને વિકાસની ગતિ ઉપર પહોંચેલા ઘણા બધા અધિકારીઓ, ઘણા બધા ફોર્મેટમાં, ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝમાં જોડાયેલા છે. તો આ ફોર્મેટ હવે સમગ્ર સમાજે સ્વીકારવાની જરૂર છે. સમગ્ર સમાજ એક હાઈ ટેકનોલોજીનો જમાનો છે, હાઈ પોસ્ટિંગનો જમાનો છે, હાઈ ઇકોનોમિકનો જમાનો છે, હાઈ ક્વોલિફિકેશનનો જમાનો છે. તો હાઈ ક્વોલિફિકેશન માટેની જે થતી કોલેજો, હાઈ લેવલની જે કંઈ ફોર્માલિટી પ્રમાણે જે કંઈ કોલેજો છે, આયુર્વેદ છે કે વૈદિક કોલેજો છે, અથવા ઇકોનોમિકલ રીતે
અથવા ટેકનોલોજીની રીતે જે કંઈ નોલેજ ડેવલપ કરવાની જરૂર છે એ આર્થિક વિકાસ ખૂબ થયો છે, પણ આર્થિક વિકાસ ટૂંક સમયમાં થયો છે. એની સામે આ જે સુવિધાઓ, આ જે ઓપોર્ચ્યુનિટી ઊભી કરવાની જરૂર છે એ ખાસ જરૂર છે. અને આ જો થાય તો વિકાસની ગતિ આથી અતિ ગતિ પકડી શકે એવી મોરબીની સ્થિતિ છે. તો આ સ્થિતિએ સૌ સરકારથી કે સમાજથી કે સમાજના એનજીઓથી કે ચેરિટીથી જે કોઈ આ બાબતમાં કામ કરી શકતા હોય એમાં સૌએ આગળ આવવાની જરૂર છે. અને વધુમાં વધુ વિકાસ થાય અને લોકોને આપણે વધુમાં વધુ સહાયભૂત થઈ શકીએ. દેશ આપણો વિકાસ થાય તો દેશનો વિકાસ થાય એવા વિચાર સાથે આવી જે જરૂરિયાતો છે એ મોરબીમાં ઊભી કરવાની જરૂરિયાત દેખાય છે મને. યસ. અને બીજો સવાલ એ મારે પૂછો તો ગોવિંદ કાકા, અત્યારની યંગ જનરેશનને તમે કેટલા નજીકથી જાણો છો એ મને નથી ખબર, પણ અત્યારનું યંગ જનરેશન એવું થઈ ગયું છે કે બધી વસ્તુ કરવાની તાલાવેલી હોય છે અને એમાં ક્યાંક ને ક્યાંક એ અવળા માર્ગે ચડી જતું હોય છે અને એના ઘણા બધા નુકસાન, એના ઘણા બધા ગેરફાયદા એમને આગળ એમના જીવનમાં અનુભવ થતા હોય છે. તો યંગ જનરેશનને તમે શું મેસેજ આપશો અત્યારે, કે જેટલી પણ યંગ જનરેશન અત્યારે આપણને સાંભળી રહી છે? યંગ જનરેશનને મારું કહેવાનું એ થાય છે કે સમય હોય અને સમય પ્રમાણે જીવનમાં માણસના પરિવર્તનો આવતા હોય, સમાજમાં પરિવર્તનો આવતા હોય અને પરિવર્તન એ સહજ છે, એ આવી શકે. પણ પરિવર્તન એવું હોવું જોઈએ કે પોતાના જીવનને બરબાદ ન કરે. તમે હાઈ ટેકનોલોજીને સ્વીકારો, જૂની રૂઢિગતમાં કોઈ જીવન જીવવાની કોઈ જરૂરિયાત નથી, પણ જૂના સંસ્કારો, જૂની વિચારધારાઓ આપણને કુસંસ્કારમાં કે કુરિવાજમાં કે રીત રસમમાં આપણને દોરી ન જાય. એના માટે યુવાનોએ જાગવાની ખૂબ જરૂર છે. આજે હાઈટેકનો મીડિયાનો, સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયાની અંદર યંગ જનરેશને ખૂબ કાળજી રાખવી પડે એવું છે. જો વિચારો તો વિકાસ છે અને નહીં વિચારો તો વિનાશ છે. આવી વાત છે. તો હું છોકરા યંગ જનરેશનને ખાસ ભલામણ કરું છું કે આ માધ્યમ દ્વારા, મીડિયાના માધ્યમ દ્વારા તમારો વિકાસ કરવો હાવ ઇઝી છે, પણ જો સાચા રસ્તે તમે એનો મીડિયાનો ઉપયોગ કરશો, હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરશો તો ચોક્કસપણે આપણે દુનિયાની દિશામાં આપણે જોડાઈ શકશું. પણ જો એને સાચી દિશામાં નહીં વિચારી શકીએ તો વિનાશ પણ એટલી જ જગ્યાએ, એટલી હદે પહોંચી શકે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. તો હું યંગ જનરેશનને ખાસ ભલામણ કરું કે આ જમાનાને સ્વીકારીને અને જૂની આપણી સંસ્કૃતિને જાળવીને મા બાપોની, સમાજની જે કંઈ ધાર્મિક પ્રવૃત્તિઓ, જે કંઈ ધાર્મિક વિચારો છે એને સાથે રાખીને આવતા જમાનાને સ્વીકારો, કે જેથી કરીને આપણી દિશા અવળા રસ્તે ન જાય, સાચા રસ્તે આપણે દિશામાં જાય અને ચોક્કસ આપણું જીવન સમૃદ્ધ થાય. આપણે સમૃદ્ધ થાય તો આપણો પરિવાર સમૃદ્ધ થાય અને પરિવાર સમૃદ્ધ થાય તો સમાજ સમૃદ્ધ થાય. આ દિશા ઉપર જવા માટે હું યંગ જનરેશનને ખાસ મારી વિનંતી કરું છું. યસ, કાકાએ કીધી એક લાઈન બહુ સરસ અને સમજવા જેવી હતી કે વિચારીનો ઉપયોગ કરશો તો એ તમારા વિકાસ તરફ લઈ જશે અને નહીં વિચાર્યા વગર જો તમે આગળ વધી જશો તો એ તમારો વિનાશ તરફનો રસ્તો જે છે ખુલ્લો થઈ જાય છે ત્યારે. અને ખાસ અત્યારની જેટલી પણ યંગ જનરેશન આ કદાચ સાંભળી રહી હોય તો એમને ખાસ આ લાઈન એમના જીવનમાં ઉતારવા જેવી છે, કારણ કે આગળ જઈને પછી અફસોસ કર્યા સિવાય કોઈ રસ્તો રહેતો નથી. બીજું હું કાકા તમને પૂછવા માંગીશ કે અત્યારની યંગ જનરેશનને તમે ડેફિનેટલી ઉદ્યોગ સાથે જોડાયેલા છો એટલે તમને એની પાયાની વસ્તુ પણ ખબર છે. અત્યારની જેટલી પણ યંગ જનરેશન છે એમને કદાચ બિઝનેસ કરવો છે, ઉદ્યોગ તરફ આગળ વધવું છે અને એમનું ભવિષ્યમાં દેખાઈ રહ્યું છે, તો એ લોકોએ અત્યારથી કઈ રીતે શરૂઆત કરવી જોઈએ? યંગ જનરેશનને ઉદ્યોગમાં ડેવલપ થવા માટે તો પોતાની રીતે સ્વયં બધા છોકરાઓ એની રીતે આજના યુગમાં બહુ બ્રાઇટ હોય છે, સ્કિલ ખૂબ હોય છે, પણ તેમ છતાં એને વધારે આગળ વધવા માટે સ્કિલના પ્રોગ્રામ થતા હોય છે. સમાજમાં, સંસ્થાઓમાં ઘણી જગ્યાએ જે સ્કિલ માટેના પ્રોગ્રામ થતા હોય એમાં છોકરાઓએ જોડાવવું જોઈએ અને મોટિવેશનલ પ્રોગ્રામ બનતા હોય છે. ઘણા બધા મોટિવેશનલ પ્રોગ્રામો ઉદ્યોગ માટેના પણ સ્પેશિયલ બનતા હોય છે. તો એમાં છોકરાઓ જોડાય તો ચોક્કસપણે એમની પોતાના માઇન્ડની જે બ્રાઇટનેસ છે એને સ્થાપિત કરી શકે અને એના જીવનને અને ઉદ્યોગને વિકાસની દિશા આપી શકે.
ઓકે, મતલબ જેટલા પણ યુવાનોને બિઝનેસમાં કે પોતાની જાતે કંઈક નવું કરવાની ભાવના હોય તો એ લોકો આ રીતના આગળ વધી શકે છે ડેફિનેટલી. અને યંગ જનરેશન અત્યારનું આમ કહેવાય ને પેલું સ્માર્ટ હોય છે કે એના બધા રસ્તા જાતે ગોતી લેતું હોય છે. ઓકે ગોવિંદ કાકા, બીજો સવાલ મારે તમને એ પૂછવો હતો કે પરિવાર તમારા માટે કેટલું, હું તમને જ પૂછીશ આ સવાલ કારણ કે તમારા માટે પરિવાર કેટલો ઇમ્પોર્ટન્ટ છે? પરિવારની ભાવના છે ને એ આપણે હિન્દુ સંસ્કૃતિની અંદર જે સુખાકારી માટે લોકોની સુખાકારી પરિવારથી જ મળે. પોતે પોતાની જાતથી માઇન્ડ પાવરથી ગમે તેટલો પ્રાઉડ થઈ જાય પણ એની સુખાકારી તો પરિવાર જ આપી શકે. પરિવારની સાથે રહેવાથી પરિવારની અંદર પોતાને આવેલી જે આપત્તિ વિપત્તિ ને વટમણાઓ એ પરિવારના પ્લેટફોર્મ ઉપર જ એમાંથી સ્મૂથ થઈ શકાય. પરિવાર એ એક વસ્તુ એવી છે કે આશરો છે અને વિકાસની દિશા માટે માણસે કીધું છે ને કે 100 શિક્ષકની ગરજ એક માં સારે. એ જે માં છે એ પરિવાર છે ને મા દ્વારા અને મા બાપ દ્વારા જે જીવનના મૂલ્યો હોય ને એને મૂલ્યો એના દ્વારા જ મળી શકે અને પરિવાર થકી જીવનના મૂલ્યોનું મૂલ્યાંકન થાય અને એના જીવનમાં ઉતરી શકે ને એ જીવનના મૂલ્યાંકનોની સાથે હાઈ ટેકનોલોજીના વિકાસને જોડી અને વિકાસની દિશા પકડે એ ચોક્કસ પોતાનું જીવન સમૃદ્ધ થઈ શકે અને આજના જમાનાને સ્વીકારીને આજના જમાના સાથે જોડાઈ શકે. યસ ડેફિનેટલી. જે ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ તમારે શીખવું છે એ તમને સ્કૂલ શીખડાવી દેશે, તમારે જે ગણતર શીખવાની જરૂર છે તમને સમાજ શીખડાવી દેશે, પણ તમારા જીવનના મૂલ્યો જે છે તમને તમારું પરિવાર શીખડાવતું હોય છે. ઓકે કાકા, હું એ સવાલ તમને પૂછીશ કે પરિવાર અને કામ વચ્ચે બેલેન્સ રાખીને કઈ રીતના લોકો ચાલી શકે? કારણ કે અત્યારે કામમાં લોકો એટલા વ્યસ્ત થઈ જતા હોય છે કે એ ના તો પરિવારને કે પરિવારના સભ્યોને સમય નથી આપી શકતા. નો ડાઉટ એ લોકો એમના કામમાં ફોકસ કરે છે અત્યારે, પણ એ કામ અને પરિવાર વચ્ચે બેલેન્સ જાળવીને કઈ રીતના ચાલી શકાય? માણસને એક્ટિવ પર્સન હોય કોઈ પણને તો એ બીજી રહેવાનું છે, બીજી નો એક્ટિવ ન હોય તો એ સહજ છે સ્વાભાવિક છે. પણ બીજી હોવા છતાં એનું ટાઈમ ટેબલ જીવનમાં એવું બનાવે કે આટલો ટાઈમ મારે વિકાસ માટે, આટલો ટાઈમ મારે શિક્ષણ માટે, આટલો ટાઈમ મારે આધ્યાત્મિક માટે અને આટલો ટાઈમ હું પરિવારને ફાળવું. પરિવારની સાથે, મા બાપ સાથે, વડીલો સાથે, ભાઈ હોય તો ભાઈની સાથે એના અનુભવોનો નિચોડ લઈ અને એ અનુભવોના નિચોડને એના વિચારોની સાથે રાખીને આ મારા વિચારોને સાંકળવું તો જ આપણે આ વિકાસ કરી શકીએ એવી સમજૂતી આજના યુવાને લેવાની જરૂર છે. એમના પોતાની રીતે સ્વયં ભલે બ્રાઇટનેસ છે, માઇન્ડ પાવર અત્યારે કુદરતે ભગવાને આપ્યો છે, ખૂબ આપ્યો છે. નાનપણથી એક બ્રાઇટનેસ માણસોના મગજમાં આવી જાય છે પણ એને યોગ્ય રીતે યોગ્ય દિશા ઉપર લઈ જવામાં માત્ર ને માત્ર પરિવારના સભ્યોથી જ, ભાઈ હોય, બહેન હોય, મા બાપ હોય, એના દ્વારા જ આ સંકલિત થઈ શકે અને એના દ્વારા જ આપણને સારી દિશાઓ મળી શકે એવું હું માનું છું. ડેફિનેટલી. બાળકો જે છે, કાકાએ કીધું તમે સાચી વાત કીધી કે નાનપણથી જે લોકો મતલબ બહુ હોશિયાર, કારણ કે અત્યારનું તમે 2-2.5 વર્ષનું બાળક લઈ લો ને તો એ મોબાઈલમાં બધું કામ કરીને બતાવશે, પણ એ જ વસ્તુ છે કે એ બાળક મોટું થઈને જ્યારે એના કામમાં વ્યસ્ત થઈ જતું હોય છે, એટલે આપણે યંગ જનરેશનની ડેફિનેટલી વાત કરું છું કે કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે પરિવારને અને કામ વચ્ચેનું બેલેન્સ જાળવવામાં થોડા અસમર્થ થઈ જતા હોય છે. પણ પરિવારની સાથે જ રહીને આપણે આગળ વધી શકીએ, એ બિઝનેસમાં પણ ગ્રોથ લાવશે, આપણા કામમાં પણ ગ્રોથ લાવશે અને આપણા જીવન માટેની જે મૂલ્ય હોય ને એ બધું આપણને જે છે પરિવારમાંથી મળતું હોય છે. ડેફિનેટલી એ વાત બિલકુલ સાચી છે. બીજું કાકા હું તમને પૂછવા માંગીશ કે તમે વચ્ચે વાત કરી એમાં આધ્યાત્મિકતા વિશે પણ તમે અત્યારે એક શબ્દનો ઉપયોગ કર્યો, તો આધ્યાત્મિકતા તમારા જીવન માટે કઈ રીતના મૂલ્ય ધરાવે છે? તમારા જીવનમાં આધ્યાત્મિકતાનું શું મહત્વ છે? આધ્યાત્મિકતા, આપણે પરિવારની વાત ચાલુ છે, પરિવારની વાત આધ્યાત્મિકતા તરફ લઈ જવા માટે પહેલું પગથિયું તો માં જ છે. એના માએ નાનપણથી બાળકને આધ્યાત્મિક વિચારો, આધ્યાત્મિકમાં ઘણું બધું આવી જાય, પોતાના જીવનશૈલી, સંસ્કારો, જે લાગણી અને પ્રેમ, કુટુંબના સભ્યો સાથે વિનય અને વિવેક જાળવી અને પોતાના જીવનમાં પોતાના કૌટુંબિક વડીલો સાથે એની આત્મીયતા વધુમાં વધુ કેમ રહે
એના માટે આધ્યાત્મિકતા ખૂબ જરૂરી છે. આધ્યાત્મિકમાં એટલે ધર્માંધ નહીં, ધાર્મિકતા જરૂરી છે. ધર્માંધ થવાની કાંઈ જરૂર નથી, પણ ધાર્મિકતા જે સંસ્કારોનો વારસો ધર્મ દ્વારા જ મળવાનો છે અને ધાર્મિકતાથી જ મળવાનો છે. પણ એ સાચી દિશાથી સારા વિચારોથી આ ધાર્મિક વિચારોને પોતાના જીવનમાં ઉતારે એટલે આધ્યાત્મિકતા ખરેખર ડેવલપ થાય. ને આધ્યાત્મિકતા એક વસ્તુ એવી છે, શારીરિક રીતે સુખી હોઈ શકે, આર્થિક રીતે સુખી હોઈ શકે, અન્ય સુવિધાથી પણ માણસ સુખી હોઈ શકે, પણ જ્યારે એના માઇન્ડ ઉપર ફ્રેશનેસ ન હોય, એના માઇન્ડ ઉપર ફ્રીડમ ન હોય, એના માઇન્ડ ઉપર આનંદિત વાતાવરણ ન હોય ને ત્યાં સુધી આધ્યાત્મિકતાથી એ ઊણા છે. આધ્યાત્મિકતા એને જ કહેવાય કે પોતાના જીવનની અંદર હર હંમેશ 24 કલાક આનંદિત અને પ્રફુલ્લિતતા જળવાતી હોય. અને આનંદિત અને પ્રફુલ્લિતતા રહેવા માટે રાખવા માટે આધ્યાત્મિકતા જ એક રસ્તો એવો છે કે જીવનને આધ્યાત્મિકતામાં જોડે ને તો માણસ ચોક્કસપણે પોતાની જીવનશૈલીને સુખાકારીને આનંદમય અને વિકાસશીલ રાખી શકાય. યસ, તમને આર્થિક સુખ તો મળી જવાનું છે, તમારી પાસે બધી જ સુવિધા હશે કે તમે બાહ્ય રીતે ખુશ રહી શકવાના છો, પણ માનસિક શાંતિ જે છે ખૂબ જરૂરી છે. જો માનસિક શાંતિ નહીં હોય તો એ તમારી આર્થિક તમારી પાસે જે પણ સુવિધાઓ જે છે એ બધી જ નકામી થઈ જવાની છે. અને માનસિક શાંતિ માટે આધ્યાત્મિકતા તરફ જવું ખૂબ જરૂરી છે. કાકા, તમને શું લાગે છે અત્યારનું યંગ જનરેશન કઈ રીતના મતલબ ચાલી રહ્યું છે? આધ્યાત્મિકતા તરફ ધર્મની સાથે જોડાયેલું છે કે પછી અલગ રસ્તા પર? તમારી દ્રષ્ટિએ શું છે? એના ઉપર આધારિત એવું છે કે યંગ જનરેશનના પેરેન્ટ ઉપર આધાર છે. આજના યુગની અંદર જે કંઈ ચાલી રહ્યું છે, બાળકોને તો ખબર જ નથી કે મારે જીવનમાં શું કરવાનું છે. એની પાસે જે સમજણ નથી, સમજણ તો એના પેરેન્ટથી જ મળવાની છે. તો એ કઈ દિશામાં એ બાળકને કઈ દિશામાં મારે લઈ જવું અને ક્યાં સુધી પહોંચાડવું, એ મૂળભૂત તો પરિવારમાંથી નીકળે. પછી આધારો છે, સ્કૂલો છે, કોલેજો છે, એ બધા આધારો, એના રસ્તાઓ છે, પણ એનું મૂળ તો પરિવાર છે. ને પરિવારમાંથી બાળકના દિમાગમાં જે સમજાવવામાં આવ્યું ને એ દિશા આપવામાં આવી એ દિશા ઉપર જ બાળક આગળ વધતું હોય છે. અને બહાર ગયા પછી એને જે બહારની દુનિયા સાથે એનો લગાવ થાય, બહારની દુનિયા સાથે એનો અનુભવ થાય, એ પ્રમાણે એ ગ્રહણ કરતા હોય છે છોકરાઓ. પણ મારું કહેવાનું માન્યતા એ છે કે વધુમાં વધુ પરિવારના પેરેન્ટોએ પોતાના યંગ જનરેશનને કઈ દિશામાં લઈ જવું એના માટેની પોતાના પેરેન્ટે જે પોતાએ વિચારવું પડે. પોતાના પેરેન્ટો મારું બાળક કેમ રાજી રહે એટલું જ વિચારતા હોય છે. મારા અમુક અનુભવ પ્રમાણે હું બોલું છું કે અમુક એના મા બાપ હોય, એને મમ્મી હોય કે પપ્પા હોય, એ એવું જ વિચારતા હોય કે મારું બાળક માગે હું આપી દઉં એટલે આનંદિત રહીએ. આનંદિત રહીએ પણ એની દિશા ખોટી ન પકડાય એ તો પહેલાં વિચારવું જ પડે. આનંદિત રહેવાથી એનું બાળકનું ઉછેર સાચો નથી, બાળકની ભવિષ્યની સુખાકારી નથી મળવાની. અત્યારે આનંદિત રહેશે, એ આનંદિત રહેશે, એનો પેરેન્ટને આનંદ થશે, પણ એટલાથી જિંદગીની સુખાકારી નથી. જિંદગીની સુખાકારી સાચી દિશાનો એને આનંદ મળે એ ટાઈપનું એની પાસે ગ્રાઉન્ડ બનાવો, એ ટાઈપનું એટમોસ્ફિયર તમે આપો બાળકને કે જેથી કરીને સાચી દિશાનું એને આનંદિત જીવન બને. યસ, યસ. એ શોર્ટ ટર્મ એક ખુશી કે બાળક જીદ કરે છે ને એક રમકડું આપી દીધું, પણ એ એના ભવિષ્ય માટે એ સુખાકારીનો જે આપણે રસ્તો ત્યાંથી જ કાપતા હોઈએ છીએ. કાકા, તમે કીધું કે એ બાળકને ખબર નથી, એને માતા પિતાએ જ એ પ્રકારે શીખડાવવું જોઈએ, એની પરવરિશ કરવી જોઈએ. તો માતા પિતા અને બાળક વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? બાળક જ્યારે ડેફિનેટલી યંગ થોડું થશે, કિશોરાવસ્થામાંથી યુવાવસ્થામાં જશે, એટલે એના વિચારો અલગ થવાના છે. મા બાપ અને બાળક વચ્ચેનો જે ઉંમરનો ડિફરન્સ છે એના લીધે વિચારોમાં ડિફરન્સ આવવાના છે. તો મા બાપ અને બાળક કઈ રીતનો મતલબ એ સંબંધ કેવો હોવો જોઈએ? મા બાપ કઈ રીતના એમનું કિશોર અવસ્થાનું બાળક છે કે યંગ બાળક છે તો એને કઈ રીતના ડીલ કરે? મા બાપનો મારું માનવું એવું છે કે મા બાપનો જ રોલ એવો હોવો જોઈએ. મેં પહેલાં કીધું ને કે બાળક જન્મે ત્યારે એની પાસે કંઈ બીજું નોલેજ નથી. એનું નોલેજનું ક્રિએશન તો પરિવારમાંથી જ થવાનું છે, મા દ્વારા કે અન્ય સભ્ય દ્વારા. તો એને શરૂઆતથી જ એના પેરેન્ટે જ એવી દિશાથી વાત કરવી જોઈએ, એની દિશાથી એવી દિશાથી એને મેન્ટેન કરવું જોઈએ, એને જગાડવું, રમાડવું, સાફસૂફ રાખવું, અથવા એને વિચારો આપવા, એને રમતું હોય તો કેવું શું રમે છે, અથવા ગેમ કરે તો કઈ ગેમ કરે છે, અથવા એ ટીવી જોવે છે
તો કયું જોવે છે, મોબાઈલ વાપરે છે તો મોબાઈલ કઈ રીતનો વાપરે છે, કઈ દિશાનું એને ગમે છે તો એમાંથી એને દૂર કરીને સાચી દિશાનું એને ગમે એવી દિશા ઉપર લઈ જવું એ પેરેન્ટ જ કરી શકવાના. યસ અને પેરેન્ટ એ દિશા ઉપર આપશે તો જ બાળકને સાચી દિશા મળવાની છે. એક સ્ટેજ આવ્યા પછી બાળક સ્વયં પોતાની રીતે વિચારશે, હા પણ એક સ્ટેજ પહોંચવા સુધી તો રોલ પેરેન્ટનો જ મા હોવાનો બાપનો જ છે. તો પેરેન્ટે એવી દિશા આપે તો હું પોતે એવું માનું છું કે જે બાળકને નાનપણથી સાચી દિશા મળી હોય, હા બાળક 13 વર્ષનું થાય ને ત્યાં સુધી એને જે આપવામાં આવે એ પ્રમાણે એનું જીવન વ્યતીત થતું હોય છે, એ પ્રમાણે એને જીવન પદ્ધતિ બનતી હોય છે. 13 અને 21 એ એનો પીરિયડ એની જિંદગીનો રસ્તો બને છે. યસ 13 સુધી એને કોઈ આપવામાં આવે એ સ્વીકારે છે. હા તો એ 13ની ઉંમર થાય ત્યાં સુધી પેરેન્ટે એને કઈ દિશામાં એને નોલેજ આપવું, કઈ દિશામાં એનો ઉછેર કરવો એ એનકેન પ્રકારે પેરેન્ટની જવાબદારી છે. તો હું એવું માનું છું કે પેરેન્ટે આજના જમાનામાં બાળકને રાજી રાખવા માટે અનુચિત હોવા છતાં, બાળક અનુચિત ડિમાન્ડ કરતો હોવા છતાં એને અયોગ્ય જગ્યાએ જોયેલું હોય ને એ સ્વીકાર કરીને એના પેરેન્ટને વિનંતી કરતો હોય કે મારે આમ કરવું છે, મારે આમ જોઈશે, પણ અયોગ્ય હોય ને તો એ અયોગ્યમાંથી એને પ્રેમથી લાગણીથી સમજાવીને એને ખરાબ રિઝલ્ટોની ખબર નથી પણ પ્રેમ લાગણી આપીને એમ ન કરાય ને આમ કરાય તો બાળક તો એ રીતે કરવાનું છે. હા તો બાળકને જે દિશા આપીને 13 વર્ષનું થાય ત્યાં સુધી જે દિશા આપે એ દિશા ઉપર જ બાળક એનું જીવન ડેવલપ કરવાનું છે. તો મારું તો અંગત માનવું એવું છે કે 13 વર્ષ સુધી એનું ઘડતર, એનું જીવન, એના વિચારો એ 13 વર્ષ સુધી જે મળે ને એ પ્રમાણે જ લોકોમાં બાળકનો વિકાસ અને જિંદગી બનતી હોય છે. મોટા થયા પછી સ્વયં કરે પણ અમુક ચોક્કસ બેજ જીવનનો 13 વર્ષમાં બની જાય છે યસ અને એ પ્રમાણે જ એ આગળ વધતા હોય છે. તો ત્યાં સુધી બાળકને એવા મેન્ટેનમાં રાખો, એવા ઓબ્ઝર્વેશનમાં રાખો કે એને આનંદ જળવાઈ રહે, એને દિશા સાચી જળવાઈ રહે અને એની જિંદગી સારી બને. હું આવું બાળક માટે વિચારતો હોઉં છું. યસ તમે કાકા કીધું ને કે 13 વર્ષ સુધીમાં લગભગ એ મતલબ જેટલું તમે આપશો એ સમજીને એમાં પ્રોસેસ કરશે આગળના વર્ષોમાં. એટલે 13 વર્ષ કીધું ને મને ઓલી જૂની લાઈન યાદ આવી ગઈ કે વડીલ હોય ને ઘરમાં એવું કે 12 બુદ્ધિ આવે 16 સાન ને 20 વાન એના જેવું. એટલે આ 13 થી લઈને 21 વર્ષ સુધીની જે આખી જે 10 વર્ષની ગાળો આવે છે 8 વર્ષનો કે એમાં બાળકને એટલું સમજાવવાનું ને એ શીખડાવવાનું છે કે આગળના જીવનમાં એના મૂલ્યો જે છે જીવનના લઈને ચાલી શકે. યસ ઓકે. સો કાકા આગળ આપણે વાત કરીએ કે બાળક ને માતા પિતાની જનરેશનની ને એમના રિલેશનની બધી આપણે વાત કરી દીધી. અત્યારનું યંગ જનરેશન એવી જગ્યામાં રહીએ છે, એવા દેશમાં રહીએ છે કે જે દેશનું ભવિષ્ય ખૂબ ઉજળું છે. અત્યારે આપણે ભારત દેશની વાત કરીએ તો વિશ્વ ફલક પર ભારત દેશ અત્યારે એ રીતના આગળ વધી રહ્યો છે કે તમામ દેશ વિશ્વના જેટલા પણ છે એ ભારતને અત્યારે એક રોલ મોડેલ તરીકે જોઈ રહ્યા છે. એ આપણે ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ જોઈ શકીએ છીએ કે ઉદ્યોગોની દ્રષ્ટિએ જોઈ શકીએ છીએ કે આપણે કોઈ પણ પોલિટિકલ દ્રષ્ટિએ જોઈ શકીએ છીએ. તો ભારત અત્યારે વિશ્વમાં સૌથી આગળ જઈ રહ્યું છે. ત્યારે યંગ જનરેશન અત્યારનું જે છે એવા દેશમાં રહી રહ્યું છે કે જેનું ભવિષ્ય ખૂબ ઉજળું છે. તો તમે આ પરિસ્થિતિને કઈ રીતના જોવો છો? મારું માનવું એવું છે કે અત્યારે હાલની વાસ્તવિકતામાં જે પોલિટિકલ વિચારોથી એમાં ખાસ કરીને તો ભારતને એક ઉજળું વ્યક્તિત્વ મળ્યું છે જે મોદી સાહેબ, જે સાચી દિશા ઉપર લોકોને લઈ જવા માટેનું એનું સપનું છે અને ભારતને વિશ્વગુરુ બનાવવા માટેનું એમનું સપનું છે. અને એ વિશ્વગુરુ બનાવવા માટે કયા વિચારોથી, કઈ બાબતમાં, કયા વિકાસમાં, ધાર્મિક રહ્યો, સામાજિક રહ્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયો, કોઈ પણ જરૂરિયાતમાં ક્યાં ક્યાં શું કરવું ઘટે છે એની બધા જ વિચારોનો સમન્વયને સાંકળીને લોકોને સાથે રાખીને, નાનામાં નાના માણસને સાથે રાખી અને ટોપ લેવલના સુધીને જેની જેવી ક્ષમતા એ પ્રમાણે જોડીને આજે કામ ચાલી રહ્યું છે. અને એ વિચારોની આજના યંગ જનરેશન ઉપર બહુ મોટી અસર છે. અને આ યંગ જનરેશન આ મોદી સાહેબના વિચારોથી આગળ વધશે એવો ચોક્કસ મને પણ વિશ્વાસ છે. અને એ વિચારોને આગળ વધવામાં ભારત એક વિશ્વગુરુ બનવામાં બહુ લાંબો ટાઈમ નહીં કાઢે. આ દિશા એવી છે
કે લોકોને સાચા વિચારો, સારા વિચારો, વિકસિત થાઓ, શિક્ષિત થાઓ, નિરોગી રહો અને તમારું જીવનને સમૃદ્ધ બનાવો અને દુનિયાના વિકાસની સાથે હરણફાળ સાથે આપણું કદમ મિલાવો, આવા વિચારોથી આજે સંકલિત થઈ રહ્યું છે અને આવા વિચારોને સ્થાપિત પણ થઈ રહ્યા છે એમ પણ કહી શકાય. તો આ દિશાને, સપનાને લાંબો ટાઈમ નહીં લાગે એવું હું પોતે માનું છું. અને સાચી દિશાનો વાત છે, લોકોની સુખાકારી માટે નાનો કોણ મોટો કોણ, કઈ જ્ઞાતિ, કઈ સમાજ, શું ફલાણી ઢુકડીની કોઈ જાતનું જોયા વિના આજે લોકોની વધુમાં વધુ સુખાકારી, બધાને સાંકળીને ચલાવવાની વિચારધારા છે ને, એની ફલશ્રુતિમાં આજે વિકાસની દિશા ઉપર ભારત આગળ વધી રહ્યું છે. અને ચોક્કસપણે એક સમય એવો આવશે કે ભારત વિશ્વગુરુ બની શકશે. યસ, ભારત વિશ્વગુરુ બની શકશે. એના બધા જ જે અત્યારે પાયાના કામ જે છે એ થઈ રહ્યા છે અને એ એક સીડી તરફ ભારત જે છે તે આગળ વધી રહ્યું છે. જેટલી પણ યંગ જનરેશન અત્યારે કદાચ બહારના દેશોમાં જઈ રહી છે ફ્યુચર બનાવવા માટે, તો એ લોકોને તમે શું કહેશો? કારણ કે ભારત પણ અત્યારે એક એવા જ માર્ગ તરફ છે કે જ્યાંથી વિદેશના લોકો અહીંયા આવીને કામ કરવા માંગે છે, અહીંયા રહેવા માંગે છે, આપણી સંસ્કૃતિ સમજવા માંગે છે. ત્યારે એ જનરેશનને તમે શું કહેશો? એ જનરેશન તો આજે વાસ્તવિકતા હોય, સમજુ જનરેશન છે એ તો સ્વીકારવાનું છે કે આજે દુનિયાની દોડમાં દુનિયાને આપણે દુનિયામાં કંઈ ડિમાન્ડ કરવા જવું પડતું ને બદલે દુનિયા આપણી પાસે આવી રહી છે. સારા સારા વિકસિત દેશો છે દુનિયાના, એ દેશોની નજર અત્યારે ભારત ઉપર ચાલી રહી છે કે ભારત શું કરી રહ્યું છે, ભારતમાંથી શું આવી રહ્યું છે અને ભારતવાળા કયા રસ્તે ચાલી રહ્યા છે. આવી વિચારધારાથી દુનિયા આપણી સાથે જોડાઈ છે અને આ વિચારધારાઓને લીધે અન્ય દેશોના માણસો ભારતમાં આવે છે, અભ્યાસ કરે છે, રોકાણ કરે છે અને શક્ય હોય એ પ્રમાણે સાથે રહી અને વિકાસની દિશામાં અન્ય દેશના લોકો જોડાય છે. અને આ જે વાતાવરણ સર્જાણું છે એ વાતાવરણ યંગ જનરેશન ગ્રહણ કરી રહ્યું છે. યંગ જનરેશનમાં આ વાતાવરણ ઊભું થતું જાય છે અને એ યંગ જનરેશન જ્યારે આવશે ને, આજથી 5-10 વર્ષ પછી આજની પેઢી એક આખી જુદી જ આખી દિશા ઉપર હશે એવું હું પોતે માનું છું કે આજના યુગને સ્વીકારે આ નવી પેઢી જેટલું ગ્રહણ કરે અને અપનાવી શકે અને કરી શકે, જે ક્ષમતા છે એ ક્ષમતા આખી ઓર છે. એ તો સમય જ બોલશે કે આ નવી પેઢીનું જે તાકાત છે જનરેશન. આજે બાળક નાનકું હોય, જે આજથી 15, 20, 25 વર્ષ પહેલાંની વાત કરી અને 2 વર્ષનું બાળક જે સમજતું હતું અને 5 વર્ષનું બાળક સમજતું હતું, એની કમ્પેરમાં આજનું બાળક 2 વર્ષનું, 5 વર્ષનું બાળક શું સમજે છે, આસમાન ધરતીનો ફેર છે. આ શું બતાવે છે કે લોકોની અંદર એવું ક્રિએશન આવી રહ્યું છે કે લોકોની આજની એની માતા પણ એટલી બધી નોલેજમાં આવી, ભણેલી હોય, ગણેલી હોય, આજના જમાનાને સ્વીકારતી હોય, તો એના બાળકની અંદર આ જનરેટ થવાનું છે અને એ બધું જનરેટ થયેલું બાળક બહાર આવશે અને નવી પેઢીનું સર્જન થશે. તે ચોક્કસપણે જે આજે વિચારો છે રાજકીય રીતે આગળ વધવાના, એ વિચારો સ્થાપિત થશે એવું હું માનું છું. યંગ જનરેશન અત્યારનું જે છે એ આવનારા ભવિષ્યમાં ઘણો બધો ફેરફાર સર્જી શકે છે. કાકા, તમે આવનારા 10 વર્ષમાં ભારતને ક્યાં જોવો છો? હું પોતે એવું માનું છું કે આજને જે પ્રવાહ, આજે જે રાજકીય રીતે વિચારધારાઓ, આગળ વધવા માટેની જે વિચારધારાઓ, સૌને સાંકળીને ચાલવું અને દુનિયાની સાથે કદમ મિલાવવાના જે વિચારોની સાથે ચાલી અને ભારત આગળ વધી રહ્યું છે, ત્યારે હું પોતે એવું માનું છું કે 10 વર્ષ પછી અકલ્પનીય પ્રગતિ છે, અકલ્પનીય આપણી દિશાઓ છે અને અકલ્પનીય આપણા માટે ગૌરવ સાથે કહી શકાય એવી સ્થિતિનું નિર્માણ ભારતમાં થશે અને દુનિયા જોશે કે ના, ભારતની એક ઇકોનોમિકલ, આજે દુનિયાના ઘણા બધા દેશો છે, અમેરિકા છે કે બીજા છે કે જર્મની છે કે ઇજિપ્ત છે કે ચાઇના છે કે જર્મન છે, આજે ઇકોનોમિકલ આગળ વધેલા ઘણા દેશો છે, એની કમ્પેરમાં આજે ભારત જે ચાલી રહ્યું છે ને, આ બધા દેશોને પાછળ રાખી દેશે એવું હું પોતે માનું છું. યસ, ડેફિનેટલી. અને એવી આશા જ રાખીએ આપણે કે આવનારા 10 ને પરંતુ આવનારા 5-7 વર્ષોમાં જે છે ભારત ત્યાં પહોંચી જાય.
ઓકે કાકા, આપણે ઘણી બધી મોરબીને લગતી વાત કરી, આપણે ભારતને, યંગ જનરેશન, આ બધા જ વિષય પર વાત કરી. મારે તમને એ સવાલ પૂછવો છે કે તમે ઉદ્યોગ સાથે જોડાયેલા હતા અને ઘણી બધી ઇન્ડસ્ટ્રીની તમે શરૂઆત કરી છે. તમે મોરબીમાં જ્યારે ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઈ એ સમયથી તમે અત્યારનો સમય જોયો છે, તો ઉદ્યોગમાંથી તમને અત્યારે તમે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરો છો, ઘણી બધી સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલો છો, તો એ સ્વિચ કઈ રીતે આવ્યું? મતલબ ઉદ્યોગમાંથી તમારું માઇન્ડ સ્વિચ કઈ રીતના થયું આ દિશા તરફ? એના માટે બેન કદાચ કહું તો ખોટું ન પડે. આજે મેં હમણાં વાત કરી ને કે પેરેન્ટના જે જીવન પદ્ધતિમાં બાળકના ઉછેરો ને એ પ્રમાણે એના જીવનમાં વણાઈ જતી હોય. મારા વારસાગત વડીલો છે, મારા વડીલો પણ એક વખત સામાજિક લેવલથી કામ કરતા હતા અને ધર્મકીય રીતે સામાજિક પ્રવૃત્તિમાં હરહંમેશ ત્યાં પોતાની ક્ષમતા પ્રમાણે જોડાયેલા રહેતા હતા. એ ઉત્તરોત્તર મારા પરિવારના ડીએન મારામાં આવે અને ડીએનના ભાગરૂપે મને ઓલું પ્લેટફોર્મ મળ્યું. તો ઇકોનોમિકલ વિકાસ થયો તો આપણી એક માનસિક વૃત્તિ હતી કે આપણે ક્યાંય દુનિયામાં આપણી કંઈક સહાયભૂત આપણને મળ્યું હોય, સમાજના આપણે ઋણી છીએ, તો આપણે સમાજનું ઋણ આપણે ચૂકવવું પડે. હું તો એવું માનું છું કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે સમાજના ઋણમાં ન હોય. હું પોતે મારી જાતને માનું છું એવી રીતે બધા જ કેન પ્રકારે સમાજના ઋણથી જ માણસ એની જિંદગી વ્યતીત થતી હોય છે. જન્મે તે મૃત્યુ સુધી સમાજનું ઋણ હરેક વ્યક્તિ ઉપર હોય. તો એ સમાજના ઋણમાં ચૂકવવા માટે, સેવા માટેની, સમાજનું ઋણ ચૂકવવા માટે આપણે કાંઈક આપણી યથાશક્તિ, યથાયોગ્ય સમય સૂચિત અનુકૂળતા પ્રમાણે સમાજની સેવામાં જોડાવવું પડે. અને જો સમાજની સેવામાં એવા વિચારો આગળ ન આવે તો સમાજનું કામ કેવી રીતે થાય? સમાજની જરૂરિયાત ક્યારે પૂરી થાય? સમાજના એનજીઓ દ્વારા જ સમાજની જરૂરિયાતો પૂરી થતી હોય છે. રાજકીય રીતે પોલિસી ઘડાતી હોય છે, પણ જે જરૂરિયાતો હોય સ્થાનિક લેવલે એ જરૂરિયાતો એનજીઓ દ્વારા જ થવાની. અને એનજીઓમાં કોણ આવે? આપણા જેવા કોઈના કોઈ આવે તો જ એનજીઓ ચાલવાના છે, એ સમાજની સેવા થવાની છે. તો આવા વિચારો મારા બાળપણથી હતા. એનો એક ઉદાહરણ દાખલો આપું, નાનો એવો દાખલો છે કે હું 7મું ધોરણ મારા નેટિવ પેલેસ સરા ગામ, સુરેન્દ્રનગર જિલ્લાનું સરા ગામમાં હું ગામઠી સ્કૂલમાં ભણેલો. 7મું ધોરણ ભણ્યો એટલે મારા ક્લાસમેટ વિદ્યાર્થીઓ સાથે મારું ટાઈબ હતું, બહુ લાગણી પ્રેમથી જોડાયેલા. બધા છોકરાઓને મેં ભેગા કર્યા કે ભાઈ આપણે શાળા છોડી છીએ તો શાળાને આપણે શું આપ્યું? આપણને ભણાવ્યા, 7 ધોરણ પાસ થઈ ગયા, હવે આપણે હાઈસ્કૂલમાં જશું, પણ અહીંયા પ્રાથમિક સ્કૂલમાં આપણે કંઈક આપણું ઋણ અદા કરવું પડે, કંઈક આપણી યાદી મૂકવી પડે, આવું કંઈક કરવું પડે. એટલે છોકરાઓના મંડળમાંથી એવો અવાજ આવ્યો કે શું કરવું ઘટે છે, તમે કહો એ પ્રમાણે આપણે કરીએ. એ વખતે આજે કંઈ હું વાત કરું છું નિયર અબાઉટ 1965ની આસપાસ. એ અરસામાં, એ સમયમાં 51 એટલે ઘણું હતું. 51ની એવડી મોટી વેલ્યુ હતી. તો એ વખતે મેં છોકરાઓ બધાને એમ કીધું કે બધા પાવલી પાવલી કાઢો. બધા પાવલી પાવલી કાઢી અને એક માતાજી સરસ્વતી દેવીનો ફોટો આપણી સ્કૂલમાં છે, બહુ નાની સાઈઝનો છે ને આપણે પ્રાર્થના ખંડમાં પ્રાર્થના બોલતા હતા. તો મને એવો માતાજી વિચાર આપે છે કે ભાઈ સરસ્વતીનો મોટો ફોટો બનાવી અને આપણા આ બેચના વિદ્યાર્થીઓ, એટલું જ બીજા વ્યક્તિગત નામની આ બેચના વિદ્યાર્થીઓ અને સૌજન્ય અને આપણે ફોટો મૂકીને જાય તો પાછળના વિદ્યાર્થીઓ પણ અનુકરણ કરે અને આપણા જીવનની આપણી સાર્થકતા અનુભવી એવું આપણને અનુભૂતિ થાય. આ વિચારો મારા 7મા ધોરણમાં હતા. મારો કહેવાનો મતલબ કે આ મારા જીવનમાં બેઠેલી વાસ્તવિકતા છે. અને ત્યારથી ઉત્તરોત્તર મારી સ્થિતિ પ્રમાણે ઇકોનોમિકલ અથવા ફિઝિકલ અથવા ટાઈમની સિચ્યુએશન પ્રમાણે થાય એટલી સમાજની સેવામાં આપણે જોડાવવું પડે. એ મારા વારસાગત લક્ષણો છે અને મારી પોતાની સમજણમાં પણ એ વાસ્તવિકતા પડેલી છે. એ વાસ્તવિકતા હતી એટલે મને ઉજળું પ્લેટફોર્મ મળ્યું કે OR પટેલ સાહેબના જીવન સાથે સંકળાવવાનું. મને મારા OR પટેલે મારી આંગળી પકડી. મારી બ્રાઇટનેસની મારી આ સમજણ હતી. એ સમાજના આગેવાન તરીકે એને મારા નિદાનમાં આવ્યું, મારામાં એને નિદાન આવ્યું કે આ છોકરાને હું ઉપાડું તો સમાજની સેવા સારી એવી થાય એવું છે. તો મને એને સાથે લીધો અને સમાજના સેવામાં જોડ્યો. સમાજની સેવામાં ગમે ત્યારે ભૂકંપ આવ્યો
તો એ સાહેબ માર્ગદર્શન કરે કે આમાં આપણે શું મદદ કરી શકાય, એમાં થાય એટલા માર્ગદર્શન મુજબ આપણે કામ કર્યા. જે કંઈ કુદરતી આપતા આવી, દાખલા તરીકે સુરતમાં ફ્લડ આવ્યું, તો સુરતમાં ફ્લડમાં બાપુજી મને વિનંતી કરી કે આપણેથી થાય એટલી મહેનત કરો, આ સિવાયનું કાંઈ બોલ્યા નહીં, એટલે આપણેથી થાય એટલો મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો. મારો કહેવાનો મતલબ કે આપણી એક જીવનની અંદર પડેલી વૈચારિક સ્થિતિ છે, અને વૈચારિક સ્થિતિને ક્રિએશન આપી અને થાય એટલી પરિસ્થિતિ પ્રમાણે આપણે સહયોગી બનવાનો ભાવ રાખ્યો. યસ, સેવા કરતાં આપણે એવું કહી શકીએ કે એક સમાજનું ઋણ આપણા ઉપર જે હોય છે ને ઋણ અદા કરવાનું હોય છે. અને કાકા બીજું તો હું એ જ કહીશ કે અત્યારની યંગ જનરેશનને સેવાકીય પ્રવૃત્તિ તરફ વાળવા માટે શું કરી શકાય? મતલબ એ લોકો ડેફિનેટલી એના બનતા પ્રયાસો કરતા હશે, પણ આપણે એ લોકોને કઈ રીતના એ ગાઈડન્સ કે માધ્યમ આપી શકીએ કે એ લોકો જે કંઈ પણ કામ કરે છે એમાંથી થોડો એવો સમય પોતાના પરિવાર માટે તો આપવાની જરૂરિયાત છે જ, પણ સાથે સાથે સમાજ માટે, સેવા માટે, કંઈક ઋણ અદા કરી શકે એ માટે આપવું જોઈએ. એવો મારો પોતાનો અંગત વિચાર તો એવો છે કે આજના જે કંઈ અભ્યાસક્રમો ચાલે છે એ જે સમય અને સંજોગો પ્રમાણે અભ્યાસના નિષ્ણાંત માણસો દ્વારા બધું ડિસાઇડ થતું હોય અને એ પ્રમાણે ચાલતું હોય, એમાં આપણે સ્વીકાર કરીને વાત કરીએ છીએ. પણ મારો અંગત મંતવ્ય એવું નીકળે છે કે આ દિશામાં રાખવું હોય તો અભ્યાસક્રમની અંદર જ, દાખલા તરીકે એક વખતના માટે આપણે સંસ્કૃત અભ્યાસક્રમ આપણો ચાલતો હતો, આજે નથી. એ ચાલતો હતો ત્યારે સંસ્કૃત અભ્યાસક્રમના અનુસાર આપણી સંસ્કૃતિના વારસામાં જળવાયેલું રહેતું હતું. આજે એ નીકળી ગયું છે, તો એ યંગને તો ખબર જ નથી, તો એ બાબતમાં એનામાં આવવાનું નથી. તો એવી રીતે જો એ દિશા ઉપર આપણે સમાજને ચલાવવો હોય તો અભ્યાસક્રમની અંદર જ છોકરાઓ આ બાબતમાં સેવાકીય પ્રવૃત્તિમાં બીજાની સાથે બીજાને મદદરૂપ થવા માટે આવા નોલેજ પ્રાધ્યાપકથી જ મળવા જોઈએ, તો જ એ બાળક સમજવાના છે. નહીંતર તો મીડિયા છે ને મોબાઈલથી જોવાના છે ને મોબાઈલમાં આવે એને ગમતો એ વિષયમાં રહેવાના છે. તો આ પ્રાધ્યાપક દ્વારા જો વિચારોને સ્થાપવામાં આવે તો ખરેખર એ વિચારને સ્થાપિત થઈ શકે. યસ, અને એ બાળપણથી જ એ પ્રવૃત્તિ જે છે વિચારધારા એમના મગજમાં આવી શકે, અને એ કદાચ જાતે નક્કી નહીં કરી શકે કે મારે શું જોવું છે, શું કરવું છે, પણ એ જો એના શિક્ષણમાં જ આપેલું હશે તો એ ફરજિયાત સમજશે, ફરજિયાત એ શીખવાનું છે ને એના જીવનમાં ઉતારવાનું છે. ડેફિનેટલી એ વસ્તુ એક ખરેખર એક મોટિવેટ કરી શકે છે આજની યુવા જનરેશનને. કાકા, આપણે પોડકાસ્ટને એન્ડ કરીએ પહેલાં મને એક ખાલી તમારી આખી જર્ની વિશે જણાવો. કઈ રીતના બાળપણથી લઈને અત્યાર સુધીની તમારી સફર રહી છે? શિક્ષણની વાત થઈ શકે છે, એમાં પરિવારની કઈ રીતના આખી સફર તમારી કઈ રીતે રહી? મારું જીવન ગામથી સ્કૂલમાં, પ્રાઇમરી સ્કૂલમાં મારું શિક્ષણ ચાલુ થયું સરા ગામમાં. સરા ગામમાં પ્રાઇમરી સ્કૂલ કરી, ત્યાર પછી હાઈસ્કૂલ હતી. એ જમાનામાં હાઈસ્કૂલમાં અમે 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો. 10 ધોરણ પછી મારે કોલેજ કરવાની જવાની તમન્ના મારી પોતાની હતી, પણ મારે પરિવારની, અમારી સામાજિક સમજણ, ખાસ કરીને તો ઝાલાવાડની, સુરેન્દ્રનગર જિલ્લો, ઝાલાવાડના વડીલોની સમજણ એવી હતી કે એક બાપના 2 દીકરા હોય, 4 દીકરા હોય કે 3 દીકરા હોય, મોટા દીકરાએ તો આર્થિક ઉપાર્જનમાં રહેવું પડે, પછી ખેતીવાડી કરે કે નાના મોટા બિઝનેસ કરે, પણ કુટુંબના ભરણ પોષણ માટે મોટા દીકરાએ જોડાવવું પડે, અને પછીના દીકરાઓ હોય ને એ ભણે. આવી સમજદારી લોકોના જીવનમાં પડેલી હતી. એ સમજદારીના ભાગરૂપે મને આગળ ભણવા જવામાં મારી પરિવારથી મને પ્લેટફોર્મ ન મળ્યું, તો હું ઇકોનોમિકમાં, ધંધામાં, આર્થિક ઉપાર્જનમાં જોડાણો. તો પ્રાઇમરી હું 4 વર્ષ મેં પોતે ખેતી કરી, એઝ એ ફાર્મર તરીકે મેં ખેતી કરી છે, ને એઝ એ ખેડૂત તરીકે મારું ખેતીવાડીનું કોઈ કામ મારાથી અજ્ઞાત નથી આજે. અને એ સ્થિતિમાં હું ખેતી કરતાં કરતાં, મારો પરિવાર વાણિજ્યમાં હતો, વેપાર કરતા હતા, એગ્રીકલ્ચર સ્કોપનો ટ્રેડિંગ કરતા, તો પરિવારમાં એ સ્થિતિ ડેવલપ થઈ. તો પછી એમાં મારે જોડાવાના સંજોગ ઊભા થયા, તો વેપાર કરવામાં હું જોડાણો. વેપાર કરવાના સંજોગોમાં આપણો આર્થિક વિકાસ થયો, તો પરિવારને આગળ વધવા માટે, પાછળની પેઢીને ભણાવવા માટે ગામડામાં રહી, એના બદલે જો શહેરમાં ક્યાંક આપણે વ્યવસ્થા ઊભી કરી, નાનો મોટો ધંધો, તો પરિવાર આગળ વધી શકે, સુખી થઈ શકાય, એવા વિચારોથી અમે 1983માં મોરબીમાં ઉદ્યોગ સ્થાપ્યો અને વહેલું નળિયાનું કારખાનું કર્યું. ત્યાં સુધી હું એઝ એ ફાર્મર તરીકે ખેડૂત જ હતો,
મોરબી આવ્યા પછી ઉદ્યોગમાં જોડાણો. ત્યાર પહેલાં અમારે સરામાં ઓઇલ મિલ ચાલતી હતી, પરિવાર ચલાવતો હતો અને ઓઇલ મિલમાં મામૂલી કામમાં હું જોડાયેલો હતો. પણ ઓઇલ મિલના ઉદ્યોગથી ગ્રામ્ય લેવલની વાત હતી, નાના પાયાનો ઉદ્યોગ હતો. તો સારી વિકાસની દિશામાં શહેરમાં મોટો ઉદ્યોગ કરીએ ને તો જ આપણે આગળ વધી શકાય એવા વિચારથી મોરબીમાં નળિયાની ફેક્ટરી 1983માં સ્થાપવાનું અમારા પરિવારે નક્કી કર્યું. અને 1983માં ઉદ્યોગ સ્થાપવા માટે હું મહેનતુ માણસ, એટલે ઉદ્યોગ ફેક્ટરી ઊભી કરવામાં મહેનતુ માણસ હોય તો સારું થાય, જલ્દી થાય એવા ભાવ સાથે મારા પરિવારમાં મહેનતુ હોવાના હિસાબે પરિવારે મને આજ્ઞા કરી કે આ ફેક્ટરી ઊભી કરવા આપણે જવાનું થાય છે, ખેતીવાડી અમે વર્ષ દિવસ સંભાળી લઈશું, તું ઊભી કરી આવ, પછી આપણે જે કંઈ જરૂર પડે એ પ્રમાણે સેટિંગ કરશું. પણ ભગવાને મને મહેનત કરવાનું, ધગસ કામ કરવાની ને થાય એટલો વિકાસ કરવાની દિશા બાળપણથી હતી. તો એ ધગસના પરિભાષામાં થાય એટલું ઇન્ડસ્ટ્રીઝ ઊભું કર્યું ને તો મારી એક કામ કરવાની સ્થિતિ નિર્માણ થઈ અને પરિવારને એમ થયું કે આ જવાબદારીમાં આને જ ચલાવો, વિકાસ જાજો આનાથી વધારે થશે. તો મને એજિટેટ એ જવાબદારીને રાખવામાં આવ્યો. નળિયાની ફેક્ટરી ચલાવી. નળિયાની ફેક્ટરીમાં મોરબીમાં આવ્યા પછી જે સારામાં સારું મોટિવેશનલ પ્રોડક્શનમાં જે કિલન કહેવાય, ટનલ કિલન, બહુ ઓછા પાયા હતી. એ વખતે આપણે ટનલ કિલન બનાવી. એક પ્રકારનું રિસ્ક કહેવાય એવી સ્થિતિ હતી. એ વખતે ટનલ કિલનમાં નળિયા કરી, કોસ્ટ નીચી લાવી અને ધંધાનો વિકાસ કર્યો. અને એક ફેક્ટરી હતી, બીજી ફેક્ટરી બનાવી. 2 ફેક્ટરીમાં સારો વિકાસ થયા પછી અમારો કુટુંબ પરિવારને હું ગામડેથી અહીંયા લઈ આવ્યો અને બહેનો દીકરીઓના સમય પ્રમાણે અહીંયા મોરબીની અંદર સગા સંબંધીઓ એરેન્જ કરી અને મારા પરિવારનો વ્યાપ વધ્યો. એ વ્યાપ વધ્યો, આર્થિક રીતે વિકાસ થયો. તો હજુ કંઈક એક સ્ટેપ આપણે આગળ જવું છે એવી સ્થિતિમાં બધાનું મંતવ્યથી આપણે સિરામિક ફિલ્ડમાં આવ્યા. તો બહુ જૂજ ફેક્ટરીઓ હતી સિરામિકની, ટાઇલ્સ બનાવવાની. એ અરસામાં 1996માં મારું પહેલું યુનિટ સનશાઇન ટાઇલ્સ કંપની કરી અને આપણે સ્થાપના કરી. ત્યાર પછી જયસન સિરામિક, સનિલ સિરામિક, વરમોરા વિટ્રીફાઈડ, આ બધા યુનિટ પછી બનાવ્યા. એમ કરતાં કરતાં વિકાસ થયો. વિકાસ થયા પછી અમારા 2 બાપુજીનો પરિવાર, 2 બાપુજી સંપીલા આજે સમાજમાં દાખલા રૂપી અમારું પરિવાર છે. એ 2 પ્રેમ અને લાગણીમાં પણ યુવા પેઢી આગળ આવતી જે સભ્યો વધ્યા તો આપણે પાર્ટેશન કરશું તો આપણે વિકાસ વધશે એવા વિચારોથી, પાર્ટેશનથી તો 2 પરિવાર જુદા થયા. જુદા થયા પછી 2 વર્ષ અમે હવની રીતે પોતાના સ્વયં ધંધા ચલાવ્યા. તો એમાં અમને એવું ફિલિંગ આવ્યું કે અલગ રહેવા કરતાં ભેગા રહેશું તો વિકાસ સારો થશે. વળી પાસે અમે પાર્ટનરશિપ બનાવી અને વળી 1996માં જોઈન્ટ થયા. એ જોઈન્ટ થયા પછી ઉતરો ઉતર આ ઉદ્યોગની દિશા ઉપર આગળ વધતા ગયા. દર 2 વર્ષે એક ફેક્ટરી બનાવવામાં અમારો પરિવાર આગળ આવ્યો. એ વિકાસની દિશામાં આગળ વધતા આજે સ્થિતિ જો આવી કે બહારથી હાઈ ટેકનોલોજી લાવીને ઉદ્યોગમાં આવી મશીનરી ઇન્સ્ટોલ કરીએ તો ક્વોલિટી બની શકે, કોસ્ટ નીચે આવી શકે, લાર્જ પ્રોડક્શન થઈ શકે. આવું મોટિવેશન આવ્યું અને નવીનીકરણ આવતું ગયું. એમ અમે સ્વીકારતા ગયા. અમારા ઉદ્યોગની અંદર વધુમાં વધુ પહેલું લાવવામાં અમારા પરિવારથી આગળ આવ્યા છે. કે દાખલા તરીકે વોલ્ટાઇલ્સમાં ડિજિટલ પ્રિન્ટિંગ મશીન નહોતું. સૌ પહેલું ભારતમાં ડિજિટલ પ્રિન્ટિંગ મશીન અમે લાવ્યા, અમારા પરિવારથી આવ્યું. એવી જ રીતે ઘણી બધી મશીનરીઓ પણ કોઈ નહોતા લાવી શકાય એ વસ્તુ અમે ઇન્વોલ્વ કરી હતી. અને પ્રોડક્ટની રીતે કહી તો 4x2ની ટાઇલ્સ છે આજે તો ઘણી બધી મોટી સાઇઝમાં બનવા માંડી. પણ સૌ પહેલાંમાં ઇન્ડિયામાં મેન્યુફેક્ચરર તરીકે 4x2ની ટાઇલ્સ એ જે સન્નાટ પાયોનિયર છે. એટલે કહેવાનો મતલબ કે અમે વધુમાં વધુ નવીનીકરણને પકડતા ગયા અને આગળ વધતા ગયા. અને એમાં ઉદ્યોગનો વિકાસ થયો, અમારો વિકાસ થયો. નવીનીકરણની ઉદ્યોગને ફાયદો મળ્યો અને નવું આવતું ગયું. અને આ દુનિયાની હરોળમાં આપણે મોરબીનો ઉદ્યોગ પહોંચી શક્યો. આજે જે ચાલી રહ્યું છે
મારો ઉદ્યોગ થાપ્યો ત્યારે માત્ર 2.5 કરોડના ઇન્વેસ્ટમેન્ટથી શરૂઆત 1996માં સિરામિકની થઈ હતી. એ આજની તારીખમાં મારું પર્સનલ મારે કહેવું એ અનુચિત હું ગણું છું, પણ તેમ છતાં આપણે પ્રશ્ન કર્યો છે તો વાત કરું કે ઇકોનોમિકલ રીતે ઘણું બધું આગળ અમારું ફોર્મેટ છે, પણ આજે એક્સપોર્ટમાં મારા સનાટ ગ્રુપે છેલ્લા 5 વર્ષમાં વધુમાં વધુ ઇન્ડિયામાં સિરામિક એક્સપોર્ટર તરીકે અમે એ બાબતમાં આગળ વધેલા છીએ. ફર્સ્ટ નંબરે ગુજરાત સરકારે 3 વર્ષ પહેલાં જે વધુમાં વધુ એક્સપોર્ટર તરીકે સનાટને એવોર્ડ આપ્યો છે. એ માટે પણ અમને ગૌરવ થાય. તો કહેવાનો મતલબ કે વિકાસની દિશામાં ખૂબ પ્રદાર્પણ અમારું હર હંમેશા આગળ પડતું રહ્યું છે અને અમને સફળતા મળતી રહી છે. અને હજી આગળ ઉપર જે કંઈ ઇનોવેશન આવતું હોય છે ને એ ઇનોવેશન સ્વીકારીને અમે ઉદ્યોગને આગળ વધવા કરતા હોય છે. પણ માત્ર ઉદ્યોગનો વિકાસ થાય એથી આપણો વિકાસ થાય, પણ સાથે દુનિયાને જોડવી પડે. ઉદ્યોગમાં બીજી દુનિયાને અમારા સગા સંબંધીઓ પરિવારો ગામડે રહેતા હોય એવા કૌટુંબિક સગાવાલા હોય સંબંધીઓ હોય એવાને પણ અમે ઉદ્યોગમાં જોડીને નાના નાના પાર્ટનરશિપમાં જોડીને એને મેનપાવરથી જોડી ગુડવિલથી ને આર્થિક રીતે અમે એને સહયોગી થઈ અને ઘણા બધા પરિવારોનો વિકાસ આ ઉદ્યોગમાં થયો છે. જોડ્યા હોય ત્યાર પછી ઇન્ડિવિજ્યુઅલ પોતાની રીતે ઉદ્યોગપતિ બની ચૂક્યા. એક વખતના માટે અમારી સાથે ખાલી કર્મચારી તરીકે જોડાયેલા માણસો આજે ઉદ્યોગપતિ બની શક્યા છે. એ અમારી વિચારધારા કે લોકોનો વિકાસ થવો જોઈએ, આપણો થાય એની સાથે લોકોનો વિકાસ થવો જોઈએ. અને એ વિચારધારા સાથે મોરબી આખું પણ આ રીતે ચાલી જ રહ્યું છે. પણ અમે એ બાબતમાં ગૌરવ સાથે કહી શકીએ કે આ વિચારોને સ્થાપિત કરવામાં અમારો સિંહ ફાળો છે. તો આ જીવનની પદ્ધતિમાં જીવતા જીવતા સારું વિચાર આવે કે આપણે આટલું બધું કમાઈ છે, આપણું એકનું નથી, આમાં દુનિયાનો ભાગ છે. તો દુનિયામાં કેમ આપણે ભાગ વહેંચવા જાય, પણ વહેંચવા ન જાય, પણ સામાજિક સેવાઓ થતી હોય આપણી રીતે, આર્થિક રીતે, ફિઝિકલ રીતે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં આપણે સહાયભૂત થવું પડે. ઉદ્યોગની સ્થાપનામાં મારું જીવન મેં ખૂબ જોડ્યું, પણ પછી આ વિચારોને આગળ વધવા માટે મારા ઉદ્યોગને મારો પરિવાર, ભાઈઓ છોકરાઓ, પરિવાર, કજીન ભાઈના છોકરાઓ ભાઈઓ બધાએ સંભાળતા જવાબદારીના નિપુણ થતા મેં મારું મનને સામાજિક સેવામાં વધારે જોડ્યું કે વધુમાં વધુ હવે આપણે સામાજિક સેવા કરવી ઘટે છે અને થાય એટલું સામાજિક સેવામાં કેમ આપણે ઉપયોગી થઈ શકી. પછી અન્ય સમાજના પણ મારી પાસે માગણીઓ હર હંમેશ ચાલુ જ હોય. ધર્મની, સંપ્રદાયની, સામાજિક રીતે હું વિશેષતાથી નામજોગ વાત કરું તો અનુચિત ગણાય, પણ અન્ય સમાજની ઘણા બધા સમાજની સેવાઓમાં અમે અમારું પદાર્પણ હોય છે અને સહયોગી બનવાનો અમારો ભાવ કાયમી જાળવી રાખ્યો છે. અને અમે પોતે એવું માનીએ છીએ કે આ ભાવ જાળવી રાખીએ છીએ એટલે ભગવાન આપણને આપે. અને એ અમે સદભાવનાથી અમારું જીવન વિતાવી રહ્યા છીએ. મારો પોતાનો પરિવાર 4 ભાઈનો પરિવાર છે, સંયુક્ત પરિવાર છે, એચયુએફ પરિવાર. કજીન ભાઈને અમે ડિવાઈડ થયા, પણ મારો પરિવાર છે, મારા બાપુજીનું નામ કે ગણેશ બાપા, ગણેશ બાપાનો પરિવાર આજે એચયુએફ પરિવાર છે. 4 ભાઈની 1 બહેનનો પરિવાર અને સનાટ ગ્રુપના કોઈ પણ પાર્ટનર વિના અમે 5 ભાઈ બહેન અમારો આ પરિવાર, અમારું ઇન્ડસ્ટ્રી ફોર્મેટ ચલાવી રહ્યા છીએ. એનું પણ અમે એક ગૌરવ લઈ શકીએ કે સામાજિક વિચારધારાથી કૌટુંબિક વિચારધારાને, કૌટુંબિક સાંકળીને કુટુંબ આપણું જોડાયેલું રહીએ તો આપણી પ્રેરણાથી સમાજમાં પણ પ્રેરણા મળે કે ભાઈ સામૂહિક તાકાત છે ને જુદી છે. સમૂહના વિચારોથી સામૂહિક તાકાતને જોડીએ તો ચોક્કસપણે આપણી સુખાકારી વધે અને સમાજની પણ સુખાકારી વધે. આવા વિચારથી મારો પરિવાર અત્યારે જીવન વ્યતીત કરી રહ્યો છે અને એનું મને પણ ગૌરવ છે. મારી જાતની હું વિશેષ વાત કરું તો રાજકીય મહાનુભાવો, ટોપ લેવલના મહાનુભાવોના હૃદયમાં આપણું સ્થાન છે. એવી જ રીતે ધાર્મિકના, ચાહે સમર્થન સંપ્રદાય હોય, ચાહે જૈન સંપ્રદાય હોય, ચાહે કબીરપંથી હોય, ચાહે વિષ્ણુ સંપ્રદાય હોય, ચાહે વલ્ભાચાર્ય હોય, કોઈ પણ સંપ્રદાય હોય, એના ધરોહર હોય, એના હૃદયમાં અમારું પોતાનું અને મારા પરિવારનું આગવું સ્થાન અમને મળ્યું છે. આ વિચારધારા છે મારી
જીવનની અંદર આ વિચારધારાથી ચોક્કસપણે સારા વિચાર લોકોના હૃદયમાં પ્રોત્સાહન હોઈ શકે તો એનો અમને આનંદ છે. અમારે આ જીવનની ફલશ્રુતિમાં અમે ખૂબ આનંદિત રીતે જીવી રહ્યા છીએ અને ભગવાન અમને આવી રીતે આનંદિત રાખે એવી નેમ સાથે સમાજની સેવામાં, ઉદ્યોગના વિકાસમાં, લોકોની સુખાકારીમાં અમારું જીવન વ્યતીત થાય એવી ભાવના સાથે હું જીવી રહ્યો છું. ડેફિનેટલી. અને પેલું કહેવાય ને કે એક લાકડી હોય અને એક લાકડીનો આખો જૂથ હોય, તો એક લાકડીને તોડવી સહેલી છે, પણ આખું સમૂહ એક સાથે હશે તો એને તોડવું અઘરું બની જાય છે અને કદાચ એ શક્ય પણ નથી બનતું. સો ગોવિંદ કાકા, તમારી લાઈફની જર્નીમાંથી ઘણી બધી મોટિવેશન મળી શકે એવું છે. ઘણા બધા યંગ જનરેશન આમાંથી એમને મોટિવેશન મળશે તમારી લાઈફ જર્નીને સાંભળીને ડેફિનેટલી. અને એ જ હેતુ માટે આપણે આ પોડકાસ્ટ અત્યારે શૂટ કરી રહ્યા છે અને હવે પોડકાસ્ટના એન્ડ તરફ પહોંચી ગયા છે. ત્યારે આપણે આ ઇન્ટરવ્યૂને એન્ડ કરીએ પહેલાં કોઈ પણ એક એવો મેસેજ જે તમે મોરબીવાસીઓને કે અત્યારના યંગ જનરેશનને આપવા માંગતા હોય? તો પોતે મારા જીવનને એવી રીતે જીવી રહ્યો છું કે સર્વ જીવ હિતાવહ. કોઈ પણ જીવન માટે, કોઈ પણ જીવ માટે આપણે હિતાવહ કેમ થાય, સર્વ જીવ હિતાવહ રહે અને એવું આપણે જીવન જીવવું જોઈએ. અને હું લોકોને એવી પ્રેરણામાં જોડવા મારે જીવનના વિચારો આપતો હોઉં છું કે સૌની સુખાકારી આપણી સુખાકારી અને આપણા જીવનને એવી રીતે વિતાવવું જોઈએ કે કોઈ જાતનો ક્રાઇટ નહીં, કોઈ જાતના એક જ ફિરકામાં, એક જ બાબતમાં જોડાયેલું રહેવું, એક જ બાબતની એક જ ફોર્મેટની સાથે જ રહેવું. સદાય માટે સર્વે ગુણ સંપન્નમાં આપણે ન હોઈ શકીએ, પણ વિચારધારા સર્વને માટે આપણી સરખી હોય અને સૌની સાથે સારા વિચારોથી સહાયભૂત થઈ, સૌની સાથે સારા વિચારોથી જોડાયેલા રહી અને સૌની સુખાકારીમાં આપણું સુખાકારી એવા વિચારોથી આપણે જીવન જીવવું જોઈએ એવું મારો પોતાનો અંગત મંતવ્ય છે. યસ, ડેફિનેટલી. અને આજના આ પોડકાસ્ટમાં, આ ઇન્ટરવ્યૂમાં ઘણી બધી વાતો કરી આપણે ગોવિંદ કાકા. ઘણી બધી મોરબીને લગતી વાતો છે, ઉદ્યોગને લગતી વાતો છે, બાળક અને એમના માતા પિતાની વાતો છે, ભારતની વાતો છે. સો બહુ બધી ચર્ચા કરી છે અને ઘણું બધું નવું શીખવા મને મળ્યું છે અને આઈ એમ શ્યોર કે જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એમને પણ એમાંથી ઘણું બધું નવું નવું શીખવા મળવાનું છે. ખૂબ ખૂબ ધન્યવાદ આજે કાકા, તમે સ્ટુડિયો પર આવ્યા અને આ સમય આપ્યો ઇન્ટરવ્યૂ માટેનો, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ.